હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું પૂરણપૂરીને એકદમ સરસ પૂરણપૂરી જેવા જ આપણે આજે બનાવીશું મીઠા થેપલા। આપણા જોડે ટાઈમ ના હોય તો આપણે આ રીતે મીઠા થેપલા બનાવીને ખાઈ શકીએ છીએ। તો આ રીતે આપણે એક તપેલી લઈશું અને તેમાં આપણે થોડો ગોળ નાખીશું। આપણે ગોળ એકદમ સરસ થોડો જ લેવાનો છે અને હવે આપણે તેમાં 1/4 કપ જેટલું આપણે પાણી એડ કરવાનું છે। આપણે પાણી વધારે એડ નથી કરવાનું અને હવે આને આપણે ગેસ ઉપર રાખી અને આપણો ગોળ એકદમ સારી રીતે ઓગળી ના જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે। આપણે ગોળનો પાયો નથી લેવાનો, આપણે આ રીતે સારી રીતે ગોળ ઓગળી જાય તેટલું જ આપણે પાણીને ગરમ કરી લઈશું। તો આ રીતે આપણે તેને હલાવતા જઈ અને ગોળનું પાણી આપણે બનાવી લઈશું। તો આપણે આ રીતે હલાવવાનું સતત ચાલુ જ રાખવાનું છે। આપણે હલાવવાનું બંધ કરી દઈશું તો તે નીચે ચોંટી જશે। તો આપણો ગોળ સારી રીતે ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો, અને તેનું પાણી સારી રીતે બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આ રીતે એક બાઉલ લઈશું અને તેના ઉપર આ રીતે ચાણી લઈ અને તેમાં આપણે પાણીને ગાળી લઈશું તો તે એકદમ સરસ ક્લીન ચોખ્ખું થઈ જાય। તો આ રીતે આપણે બધા જ પાણીને ગાળી લેવાનું છે। તો મેં અહીંયા બધું જ પાણી ગાળી લીધું છે, તમે જોઈ શકો છો, અને એકદમ સરસ તે ક્લીન થઈ ગયું છે। તો હવે આપણું પાણી એકદમ સરસ એકદમ ઠંડુ ના થાય ત્યાં સુધી આપણે તેને ઠંડુ કરવાનું છે। આપણે પાણી ઠંડુ કરીને પછી જ તેનો લોટ બાંધીશું। તો પાણી આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલી વરિયાળી એડ કરીશું। જો તમને વરિયાળી ના પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। અને હવે આપણે તેમાં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું। આપણે ઘરમાં જે રેગ્યુલર ઘઉંનો લોટ યુઝ કરતા હોય તે જ મેં અહીંયા લોટ લીધો છે। અને હવે આપણે તેમાં મોઈન માટે 1 ડાંકલી ભરીને આપણે તેલ એડ કરીશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરતા જઈ અને એકદમ સરસ તેનું આપણે એકદમ મીડિયમ લોટ બાંધી લઈશું। આ રીતે મોઈન એડ કરવાથી આપણા થેપલા એકદમ સારી રીતે સોફ્ટ બનીને તૈયાર થાય છે, એકદમ કડક તે નથી બની જતા। તો આ રીતે આપણે પાણી ઠંડુ કરીને જ આપણે તેનો લોટ બાંધીશું તો આપણા થેપલા એકદમ સરસ સોફ્ટ અને એકદમ નરમ બનશે। તો આ રીતે આપણે તેમાં થોડો વધારે બીજો લોટ પણ આપણે તેમાં એડ કરીશું અને આને આપણે સારી રીતે મિક્સ કરતા જઈ અને એકદમ સરસ લોટ બાંધીને આપણે આ રીતે તૈયાર કરી લેવાનો છે। તો આપણે એકદમ સરસ મીડિયમ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તો હવે આપણે તેમાં થોડુંક આ રીતે તેલ એડ કરી અને આને સારી રીતે મસળી લેવાનું છે। આ રીતે તેલ એડ કરીને આપણે લોટ મસળવાથી આપણા લોટ નીચે ચોંટતો નથી અને એકદમ સરસ સારી રીતે લોટ બનીને તૈયાર થઈ જાય છે। તો આ રીતે આપણે તેને મસળી અને એકદમ સરસ લોટ તેનો બાંધીને તૈયાર કરી લઈશું। તો આપણો લોટ બાંધીને સારી રીતે તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો કે ના કઠણ કે ના ઢીલો, આપણે એકદમ સરસ મીડિયમ લોટ બાંધીને તૈયાર કર્યો છે। તો હવે આપણે તેમાંથી આ રીતે મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈશું અને તેને આ રીતે પાટલા ઉપર આ રીતે ફેરવી અને તેને સરસ એવો લુવો આપણે બાંધીને તૈયાર કરી લઈશું। તો આ રીતે આપણે સારી રીતે લુવો તેનો બનાવી લીધો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેના ઉપર થેપલું વણવા માટે આપણે કોરો લોટ થોડો લગાવી દઈએ તો આસાનીથી આપણું થેપલું વણાઈને તૈયાર થઈ જાય। તો હવે આપણે આ રીતે થોડુંક મોટું આપણે થેપલું વણવાનું છે, આપણે વધારે પતલું થેપલું નથી વણવાનું, નહીં તો તે કડક થઈ જશે। તો એના માટે આપણે આ રીતે થોડું થીક એવું થેપલું બનાવીને તૈયાર કરી લઈશું। તો આપણે એકદમ સારી રીતે થેપલું બનાવીને તૈયાર કરી લીધું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આ રીતે એક લોઢાની આ રીતે આપણે તવી લેવાની છે અને તવી આપણી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં બનાવેલું થેપલું છે તે આ રીતે એડ કરી દઈશું અને હવે આને આપણે બંને બાજુથી થોડું આપણે પહેલાં શેકી લેવાનું છે। તો આ રીતે થોડું આપણું થેપલાય એટલે તવેતાની મદદથી આપણે તેને પલટાવી દઈશું। તો આ રીતે તવેતાની મદદથી તેને સારી રીતે અને બીજી બાજુએ પણ આપણે આને સારી રીતે શેકી લેવાનું છે। તો આ રીતે થોડું આપણે બંને બાજુથી થેપલાને સારી રીતે શેકી લઈશું અને હવે આપણે તેમાં થોડુંક આ રીતે તેલ એડ કરીશું અને આ રીતે તેલ એડ કરી અને આને સરસ એકદમ થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે। આપણે તેલ એડ કરી અને આ રીતે તવેતાની મદદથી તેના ઉપર આ રીતે તેલ લગાવી દઈશું અને હવે આપણે આને બીજી બાજુ પલટાવી આપણે તેને શેકી લેવાનું છે। તો આપણું થેપલું આ રીતે સારી રીતે બંને બાજુથી શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો, અને તેનું આ રીતે સરસ આવી ગયું છે। તો હવે આપણે આ રીતે તવેતાની મદદથી આપણે તેને આપણે આ રીતે દબાવતા જઈ અને સારી રીતે આપણે તેને શેકી લેવાનું છે। તો આપણું થેપલું એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગયું છે। તો હવે આ રીતે તવેતાની મદદથી આપણે તેને આ રીતે એક પ્લેટમાં લઈ લઈશું
તો આ રીતે મેં બધા જ થેપલા બનાવીને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો કે આપણા થેપલા બધા જ બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતે આપણે થેપલું સરસ આ રીતે ફોલ્ડ કરીએ તો તે સારી રીતે ફોલ્ડ થઈ જાય છે. એટલે આપણું થેપલું બનીને એકદમ સરસ સોફ્ટ અને થેપલું એકદમ નરમ આપણું બનીને તૈયાર છે. તો દોસ્તો તૈયાર છે આપણું એકદમ સરસ સોફ્ટ અને મીઠું થેપલું.